તો વલસાડના બિલાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો કરવામાં આવ્યો। બિલાડ પોલીસની હદમાંથી દારૂ ઝડપાયો છે। દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડવામાં આવી। મેગીના બોક્સની આડમાં દારૂ સંતાડીને લાવવામાં આવતો હતો। મુંબઈ વાપી હાઈવે પરથી 71 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ગોવાથી રાજકોટમાં દારૂની ડિલિવરી કરવામાં આવતી હતી ત્યારે દારૂ, ગાડી અને મેગી સહિતનો મુદ્દામાલ એસએમસી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આઝમ આપણી સાથે જોડાયા છે। જી આઝમ, જણાવશો જે રીતે ગાંધીનું ગુજરાત છે છતાં બી વારંવાર આ રીતે દારૂના જે છે તે જથ્થા ઝડપાતા હોય છે, શું વિગત? આખો મામલો વલસાડ જિલ્લાના બિલાડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનો છે। મુંબઈ વાપી હાઈવે રોડ આરટીઓ જે બંધ છે ત્યાં ચેકપોસ્ટ પાસે આ ટ્રકને અટકાવવામાં આવી હતી। બાતમીદારે સ્ટેટ મોનિટરિંગ સેલનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। પોલીસ પણ જ્યારે ચોકી ગઈ હતી કારણ કે 10,487 જેટલી દારૂની બોટલો કબજે કરવામાં આવી છે, જેની કિંમત 71 લાખથી વધારે થાય છે। વાહન અને અન્ય મુદ્દામાલ સહિત મુદ્દામાલ જે છે તે 91 લાખથી વધુનો થઈ રહ્યો છે। મહત્વની વાત જે સામે આવી છે કે દારૂને છુપાવવા માટે મેગી બોક્સ જે 250 નંગ હતા તે પણ કબજે કરવામાં આવ્યા છે। દારૂને જે આઈસર ટેમ્પો હતો તેના અંદર છુપાવવા માટે ઉપર મેગી બોક્સ ગોઠવી દેવામાં આવ્યા હતા। જી આભાર આઝમ સમગ્ર માહિતી બદલ।